નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં સાબરમતી નદીમાં ફીણના ગોટા જોવા મળ્યા છે। નદીમાં પ્રદૂષણથી અનેક સવાલો ઉઠી રહ્યા છે તો કરોડોના ખર્ચ છતાં પણ નદીની આ સ્થિતિ જોવા મળી રહી છે। નદીની જાળવણી માટેના કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સફાઈ અભિયાનની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો સાબરમતી નદીમાં ફીણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ફીણના ગોટા નજરે પડ્યા છે ત્યારે જે નદીની સફાઈને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સાબરમતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નજર કરો ત્યાં ફીણના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। નદીમાં પ્રદૂષણથી અનેક સવાલો ઉઠી રહ્યા છે તો કરોડોના ખર્ચ છતાં પણ નદીની આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। નદીની જાળવણી માટેના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો સફાઈ અભિયાનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે કારખાનાના દૂષિત પાણી હોય છે તે છોડવામાં આવતા હોય છે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। અમદાવાદની સાબરમતી નદીને ફરી એકવાર પ્રદૂષિત કરવાનું દૂષણ ચાલી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો સાબરમતી નદીમાં એ પ્રકારે ફીણ છવાઈ ગયા છે કે અહીંથી જે ગંદુ પાણી નીકળી રહ્યું છે, પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે, તે સાબરમતી નદીને ખરાબ કરી રહ્યું છે। અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે અને આ ચોંકાવનારા દ્રશ્યો એટલે કારણ કે કરોડો રૂપિયા ફાળવાય છે સાબરમતી નદીના સંવર્ધન માટે, તેના સંરક્ષણ માટે। આ જે નદી છે કે જેને સાફ કરવાનું અભિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। 1 થી 2 મહિના સુધી ખાસ કરીને સાફ કરવાના અભિયાન અંતર્ગત અનેક NGO છે, ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર, મેયર, તમામ પદાધિકારીઓ છે આ નદીમાં ઉતર્યા હતા, તેને સાફ પણ કરી હતી। પરંતુ એ જ જગ્યા ઉપર આપ જુઓ તો હાલ જે પ્રકારે નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું છે તે ચાલી રહ્યું છે। ખાસ કરીને જે પ્રકારે ફીણ ઉપટ્યા છે તેને કારણે અનેક સવાલો થઈ રહ્યા છે। આ પ્રદૂષિત પાણીને કારણે અનેક સવાલો વચ્ચે ફરી એકવાર એ પ્રકારનો સવાલ ચોક્કસથી થાય કે આ પ્રકારનું દૂષણને કારણે, આ પ્રકારની નદી પ્રદૂષિત થયું હોવાને કારણે ખાસ કરીને તેની ઉપર કોઈ પગલાં લેવાશે કે કેમ? આખરે આ જવાબદારી કોની રહેશે? કેમેરા પર્સન ઠેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સાબરમતી નદીમાં જ્યાં નજર કરો ત્યાં ફીણના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે અને તેને લઈને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। અગાઉ પણ આ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું હતું ત્યારે જે NGO સેવાકીય સંસ્થાઓ છે તેમના દ્વારા અથવા તો મનપા દ્વારા પણ જે કામગીરી છે, સફાઈની કામગીરી છે તે કરવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર સાબરમતી નદીમાં ફીણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે અને શા માટે આ જે ફીણ છે તે સાબરમતી નદીમાં જોવા મળી રહ્યું છે। શું કારખાનાના દૂષિત પાણી અહીંયા ઠાલવવામાં આવતા હોય છે અને તેના કારણે આ સાબરમતી નદીમાં ફીણનું નિર્માણ થાય છે અને આ પ્રકારે ચારે બાજુ ફીણ જોવા મળી રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ ફીણ શા માટે સાબરમતી નદીમાં જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી મનપા દ્વારા તેમજ જે સેવાકીય સંસ્થાઓ છે તેમના દ્વારા અનેક કામગીરી કરવામાં આવી છે સફાઈને લઈને, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાનું નિર્માણ થતું હોય છે કે જ્યાં સાબરમતી નદી જે છે તે દૂષિત થતી હોય છે। ફરી એકવાર તે જ પુરાવો અહીંયા જોવા મળી રહ્યો છે કે જ્યાં ચારે બાજુ સાબરમતી નદીમાં ફીણ જોવા મળી રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે સાફ સફાઈ કરવામાં આવતી હોય છે, તેને લઈને ટેન્ડર પાસ થતા હોય છે, તેમ છતાં અહીંયા ગંદકી જોવા મળી રહી છે। ત્યારે આ જે સફાઈની કામગીરી છે તે ક્યારે થશે અને જે આ ફીણ જોવા મળી રહ્યું છે શું તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, ઠોસ પગલાં ભરવામાં આવશે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો અમદાવાદની સાબરમતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ પાણીમાં ફીણના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે અને આખરે આ ફીણ કેવી રીતે સર્જાઈ રહ્યું છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। કારણ કે એક તરફ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે સાબરમતી નદીના સંવર્ધન માટે કામગીરી કરવામાં આવતી હોય છે અને કરોડોના ખર્ચોનું જે ટેન્ડર છે તે પણ પાસ કરવામાં આવતું હોય છે, તેમ છતાં અહીંયા સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને આખરે આ જે પાણી છે તે દૂષિત શા માટે થઈ રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। વોટર કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। ધરમસિંહભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે સાબરમતી નદીનું જે આખું પાણી છે તે પ્રદૂષિત થઈ રહ્યું છે, જે ફીણના ગોટે ગોટા છે તે નજરે પડી રહ્યા છે, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થઈ રહ્યું છે?
જે પ્રમાણે અત્યારે નર્મદાના અંદરથી આપણે નદીમાં જે પાણી છોડીએ છીએ તો નર્મદા કેનાલના અંદર નર્મદા ડેમમાંથી જે પાણી આવે છે એની સાથે જે આ એક જાતની વેલ છે જે પાણી ઉપર જ રહેતી હોય છે એ ત્યાંથી અંદર આવેલી છે અને એ વેલના અંદર આ દર વખતે લગભગ આવતી હોય છે અને આપણા પાસે એ નદી સાફ કરવા માટે અંદર જે પેલા મશીનો મૂકેલા છે જેના અંદર વેલ એ લઈ લેતા હોય છે દર વખતે અને આ વખતે બી આવી છે આના અગાઉ બી આવી હતી અને મશીનો વખતે અત્યારે કામ આપણે એનું ચાલુ રાખ્યું છે અને પૂર્ણ થઈ જશે. જી ધરમજીભાઈ, પરંતુ આપ જે વેલની વાત કરી રહ્યા છો તો વેલ મારા ખ્યાલ મુજબ તો લીલા રંગની હોય છે અને વનસ્પતિ જેવું કંઈક દેખાતું હોય છે, પરંતુ આ જે પાણીમાં દેખાય છે સ્પષ્ટપણે ફીણ જોવા મળી રહ્યું છે. એટલે સવાલ એ છે કે આ શું વેલ છે કે પછી ફીણ છે? ના ના બેન, એવું છે કે જે એની સાથે સાથે કેમિકલનું પાણી હોય એ ટાઈપનું લાગે છે, પણ એ ચેક કર્યું છે પાણીમાં કોઈ કેમિકલ છે નહીં અને અત્યારે વેલની સાથે એ દેખાતું એવું છે અને એના માટેના ટેસ્ટ બી હમણાં કર્યા છે અને એનું રિઝલ્ટ બી આવી જશે અને વેલ હમણાં ટૂંક સમયમાં લઈ લઈશું આપણે. જી ધરમજીભાઈ, એટલે આપ કહી રહ્યા છો કે આ વેલની સાથેનું જે પાણી છે તેના કારણે ફીણ વળી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનું કેમિકલ યુક્ત પાણી કે દૂષિત પાણી નથી છોડવામાં આવ્યું એવું કહી રહ્યા છો આપ? જી 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 બેન, એવું. જી, અને હવે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ના ના, અત્યાર સુધીમાં જયારે બી આ વેલ આવતી હતી એની સાથે આવું ક્યારે પાણી આ ટાઈપનું આવ્યું જ નથી. એટલે સૌથી પહેલા તો એ બી ચકાસવામાં આવી રહ્યું છે કે ભાઈ આ ક્યાંથી આવ્યું છે અને જે આના અગાઉ જે જગ્યાએથી આવી છે એ બાજુ આવું પાણી છે કે નહીં એ બી અત્યારે કીધેલું છે અને એ ચેક થશે અને આ વેલ ટૂંક સમયમાં કાઢી લઈશું અને એમાં કોઈ બી ક્ષતિ દેખાતી હશે તો એના ઉપર જ્યાં બી આ કોઈ આવા કોઈ અધિકૃત્ય કોઈ કામ થયું હશે કોઈએ છોડેલું તો એના પર આકરા પગલા લઈશું આપણે. જી ધરમજીભાઈ, એટલે કરોડોના ટેન્ડર પાસ થતા હોય છે સફાઈ કરવા માટેનું અને તેમ છતાં આ પ્રકારે અભાવ શા માટે જોવા મળતો હોય છે? દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ શા માટે નિર્માણ થતી હોય છે? જો બેન, આ જે વેલ છે વેલ માટે તો આ કુદરતી વસ્તુ છે, એમાં તો કોઈથી કશું થઈ ના શકે કે ડેમમાંથી આગળ જે થતું હોય ત્યાંથી આવતી હોય એના માટે. પણ જો આ કેમિકલ જેવું અથવા તો જે ફીણવાળી વાત છે એના અંદર અત્યારે કીધેલું છે, એની તપાસ ચાલુ છે, એમાં જો કંઈ બી નીકળશે તો એના પર પગલા લઈશું અને ફરીથી આવું કોઈ કૃત્ય ના કરે એ પ્રમાણેના પગલા લઈશું. જી ધરમજીભાઈ, અમે તો અગાઉ પણ આ પ્રકારના દ્રશ્યો બતાવ્યા છે કે જ્યાં ફીણ જોવા મળ્યું હોય અને આશા રાખીએ કે આ વખતે પણ જે ફીણ જોવા મળી રહ્યું છે તેની ઠોસ કાર્યવાહી થાય અને પગલા ભરવામાં આવે. આપ દ્વારા હું મીડિયામાં જાહેર જનતાને કહું છું આના અંદર આકરા પગલા આપણે લઈશું. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા ચેરમેન કે જેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે વેલ ત્યાં આગળ નદીમાં જોવા મળી રહી છે તેને સફાઈ કરવાની કામગીરી થઈ રહી છે. બીજી તરફ આજે ફીણ જોવા મળી રહ્યું છે તેને લઈને પણ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ કેમિકલ યુક્ત પાણી અહીં છોડવામાં આવ્યું હશે કોઈના દ્વારા, કોઈ કારખાના દ્વારા, તો તેને લઈને પણ ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સ્પષ્ટપણે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. તો અમદાવાદમાં સાબરમતીના હાલ બેહાલ થઈ ગયા છે. સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જળકુંભી સાફ કરવામાં તંત્ર કામે લાગ્યું છે. નદીમાં જળકુંભી સાફ કરવા મશીનો ઉતારવામાં આવ્યા છે. સાબરમતી નદી પાછળનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તો સાબરમતી નદીના હાલ બેહાલ થયા છે. એક તરફ જળકુંભી જોવા મળી રહી છે, તેની સાફ સફાઈ કરવા માટે તંત્ર કામે લાગી ગયું છે. તો સાબરમતી નદી પાછળનો જે કરોડોનો ખર્ચ થતો હોય છે, જે સફાઈના નામે ખર્ચ કરવામાં આવતો હોય છે, તે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની સાબરમતી નદીમાં લીલું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં લીલી વેલ જોવા મળી રહી છે, જેને જળકુંભી કહેવામાં આવે છે. ઉપરવાસમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવતું હોય ત્યારે સાબરમતી નદીમાં લીલી વેલ છે તે પથરાઈ જતી હોય છે. પરિણામ એ આવતું હોય છે કે તંત્ર માટે આ લીલી વેલ છે તે સૌથી મોટી ચેલેન્જ બની જતી હોય છે. જળકુંભી પથરાવાને કારણે ખાસ કરીને મૂવમેન્ટ શક્ય નથી. ખાસ કરીને ડીના
ડિનર અને લંચ માટે અક્ષય ક્રુઝ બુક કરાવતા હોય તે લોકો જે અટલ બ્રિજથી લઈને આગળ સુધીનો જે વિસ્તાર છે ત્યાં મૂવમેન્ટ શક્ય નથી હોતી. આ પ્રકારની લીલી વેલ પથરાઈ જવાને કારણે તંત્ર માટે મોટી ચેલેન્જ પણ બની જાય છે કે આ લીલી વેલ છે તેને કેવી રીતે કાઢવી. મશીનો હાલ કાર્યરત છે, પરંતુ કલાકોના કલાકો, દિવસોના દિવસો વીતી જતા હોય છે. આ પ્રકારની જ્યારે લીલી વેલ છે તે સાબરમતી નદીમાં પથરાઈ જાય ત્યારે તેને સાફ કરવા માટે મોટી મુસીબત છે તે તંત્ર માટે થઈ જતી હોય છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સાબરમતી નદીના હાલ બેહાલ થયા છે. એક તરફ સાબરમતી નદીમાં જ્યાં નજર કરો ત્યાં ફીણ જેવું જોવા મળી રહ્યું છે, ફીણના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જળકુંભી હટાવવા માટે તંત્ર કામે લાગ્યું છે, સફાઈ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે ફીણના ગોટા દેખાયા છે તેને લઈને પણ હવે તંત્ર તરફથી તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી પણ તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજકોટ મનપાનું પાણીના લેબ રિપોર્ટને લઈને કારસ્તાન સામે આવ્યું છે. બેક્ટેરિયા યુક્ત પાણીનો લેબ રિપોર્ટ 1 મહિનો છુપાવ્યો. વેબસાઇટ પર 2025માં એપ્રિલ પછી જૂન મહિનાનો રિપોર્ટ ચઢાવવામાં આવ્યો છે. તો મે 2025માં પાણીના 22 સેમ્પલ ફેલ થયા. અંદાજે 9 લાખ લોકોને દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવ્યું. વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં સેમ્પલ ફેલ થયા છે. તો ઝાડા ઉલટી જેવા રોગોનું જોખમ પણ વધુ. દર મહિને 1100 જેટલા પાણીજન્ય રોગના કેસ નોંધાય છે. એપ્રિલ 2026માં પણ પાણીના 13 સેમ્પલ ફેલ થયા. તો સુપર ક્લોરિનેશનના દાવા વચ્ચે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. તો પાણીના રિપોર્ટ મોડા જાહેર કરવાનો આ મામલો સામે આવ્યો છે. વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓનું નિવેદન પણ સામે આવ્યું છે. રીસેમ્પલિંગને કારણે મોડો રિપોર્ટ જાહેર કરાયો. મે જૂનના 7228 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 262 બેક્ટેરિયોલોજીકલ સેમ્પલમાંથી 3 સેમ્પલ ફેલ. ત્યારે અક્ષરનગર, અમિતનગર અને કૈલાશધારા સોસાયટીના સેમ્પલ ફેલ થયા છે. લાઇન રિપેરિંગ બાદ ફરીથી સેમ્પલિંગ કરવામાં આવ્યું. તો રીસેમ્પલિંગ પૂર્ણ થતા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેવું નિવેદન આપવામાં આવ્યું. આ જે સેમ્પલ છે એ 30/5/7/6/20/6 ના હતા. તે પછી રિપેરિંગ થઈ ગયા પછી પાછા રીસેમ્પલ કરવામાં આવતા હોય છે અને એ રીસેમ્પલ થઈ ગયા પછીની પ્રક્રિયા પાછી હાથ ધરી કે ભાઈ ટેસ્ટ ઓકે આવી ગયું છે તે પછી અમે પ્રસિદ્ધ કરતા હોઈએ છીએ. એટલે મોડો પ્રસિદ્ધ કરવાનો કે એવો કોઈ ઉદ્દેશ નથી. સુરત ભાજપમાં ખુલ્લેઆમ જૂથવાદ તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. એમએલએની ઓફિસમાં તડાફડી અને એમએલએ કાંતિ બલટની ઓફિસમાં જ બબાલ સર્જાઈ. ટીપી કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે મારામારી થઈ ગઈ. કાંતિ બલટની ઓફિસમાં મળેલી બેઠકમાં મારામારી થઈ. ભાજપના જ 2 આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. મામલો ઉગ્ર બનતા એમએલએની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો. હાજર નેતાઓ અને કાર્યકરોમાં ભારે દોડધામ મચી ગઈ. તો ઘટનાને પગલે ભાજપના આંતરિક સંકલન અને નેતાઓ વચ્ચે સંબંધોને લઈને અનેક સવાલો ઉભા થયા છે. વોર્ડ નંબર 5ની સમસ્યાને લઈને બબાલ સર્જાઈ અને ભાતનીવાડી સોસાયટીના પ્રશ્ને ધમાલ થઈ ગઈ. વિવિધ પ્રશ્ને સ્થાનિકો ધારાસભ્યોને મળ્યા હતા. ધારાસભ્યે 4 કોર્પોરેટરને પણ બોલાવ્યા હતા. તો મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ રોષ ઠાલવ્યો. ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો. મનહર વોરાએ આરોપ મૂક્યો કે વોર્ડમાં યોજાતા અનેક સરકારી અને જાહેર કાર્યક્રમોમાં અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી. તેમજ વિકાસ કાર્યોમાં સંકલનના અભાવને કારણે કાર્યકરોમાં પણ અસંતોષ વધી રહ્યો છે. આ આક્ષેપો બાદ મહેન્દ્ર દેસાઈએ પણ તેનો કડક વિરોધ કર્યો હતો. બંને વચ્ચે શરૂઆતમાં તીવ્ર શબ્દ યુદ્ધ શરૂ થયું હતું, પરંતુ થોડા જ સમયમાં વાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને બંને એકબીજા સામે આક્રમક બનતા ઓફિસમાં જ ધક્કા મૂકી અને છૂટા હાથની મારામારી થઈ હતી. તો ધારાસભ્ય કાંતિ બલટની હાજરીમાં બનેલી આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કોર્પોરેટરો અને કાર્યકરો પણ ક્ષણભર માટે સ્તબ્ધ બની ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ધારાસભ્ય સહિત અન્ય આગેવાનો વચ્ચે પડ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને અલગ કરીને મામલો શાંત પાડ્યો હતો. એ બારામાં પછી એ લોકો ગયા ભાતનીવાડી વાળા, સોસાયટી વાળા. પછી આ લોકો ચર્ચામાં બેઠા કે તમે મને ફોન નથી કરતા એટલે કે તું સોસાયટીની મુલાકાત જાય તો મને ફોન કર્યો કે તમે ક્યાં અમને બોલાવો છો. હવે એ રીતેમાં ઝપાઝપી થઈ ગઈ. કોની વચ્ચે? મનહરભાઈ વોરા અને મહેન્દ્રભાઈ દેસાઈ. સર, આ યોગ્ય લાગે
આવી રીતે? યોગ્ય નહીં, વાતચીતથી જ આ પ્રશ્ન હલ કરવો જોઈએ, પણ એ વાતમાં બોલાચાલી થઈ ગઈ અને મારામારી પ્રવૃત્તિ આવેલી. મારામારી મુદ્દે ટીપી કમિટીના અધ્યક્ષનો ખુલાસો સામે આવ્યો છે. મહેન્દ્ર દેસાઈએ મારામારીની વાતને નકારી કાઢી છે. મારામારી થઈ ન હોવાનો દેસાઈનો દાવો છે, તો કોર્પોરેટરના માર માર્યાની વાતને પણ નકારી કાઢી. લોકોના કામ મુદ્દે મળ્યા હતા તેવું કહેવામાં આવ્યું છે. પદાધિકારીઓ કોર્પોરેટરો મળ્યા હતા. કોઈ બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ, કોઈ પણ પ્રકારની મારામારી થઈ નથી તેવું કહેવામાં આવ્યું છે. તો કોર્પોરેટરને માર માર્યો તે એકદમ ખોટી વાત છે. માર માર્યાની વાત ઉપજાવી કાઢેલી છે તેવી વાત પણ કરવામાં આવી. નોર્મલ પાર્ટીના ફોર્મેટ પ્રમાણે અમે લોકો રેગ્યુલર પદાધિકારીઓને કોર્પોરેટરો મળતા હોઈએ છીએ. એ રીતે મળ્યા હતા અને કોઈ બાબતને લઈને ખાલી અમારે એક ઉગ્ર બોલાચાલી થઈ છે. કોઈ પ્રકારની મારામારી કે એવું નથી થયું. મહિલા કોર્પોરેટર પર હાથ લેવાનો છે? ના, એ એકદમ ખોટી વાત છે. કદાચ એ ઉપજાવી કાઢેલી વાત હોય એવું હું બિલકુલ કહી શકું. ગાંધીનગરના પીડારડા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રક ઢોળાવમાં રિક્ષા પર પડ્યો અને રિક્ષામાં સવાર 2 લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તો ટ્રકમાં લોખંડના એંગલ ભરેલા હોવાથી ટ્રક નમી પડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પેથાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ગાંધીનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગોઝારો અકસ્માત સર્જાયો છે, તો ટ્રક નમી પડતા જે રિક્ષામાં સવાર 2 લોકો હતા તેનું મોત નીપજ્યું છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, અકસ્માતની આ ઘટના સામે આવી છે, શું અપડેટ? જી, ગાંધીનગરમાં ક્યાંક ઉબડ-ખાબડ રોડ રસ્તા અને ક્યાંક ઓવરલોડ વાહનો તો ક્યાંક ઝડપી વાહન ચલાવવાના કારણે અકસ્માતની સંખ્યાઓ છેલ્લા ઘણા સમયથી વધી છે. હાલ ગાંધીનગરના પીડારડા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મૂળભૂત રીતે આઈશર એક ટ્રક હતી જે ઓવર સ્પીડમાં જઈ રહી હતી અને ઢોળાવમાં પસાર થવા જતા એક રિક્ષા ઉપર પડતા રિક્ષામાં બેઠેલા 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે ટ્રકમાં લોખંડના એંગલ ભરેલા હોવાથી સ્પીડ દરમિયાન અને ઢોળાવ દરમિયાન ટ્રક નમી પડતા આ સમગ્ર અકસ્માત સર્જાયો છે. અને અકસ્માત બાદ હાલ પેથાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી તેઓએ હાથ ધરી છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સેલવાસમાં યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. સુટકેસમાંથી સડેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો. તો દાન હોટલની પાછળ એક બંધ મકાનના બાથરૂમમાંથી મળી આવી સુટકેસ. ભાડુઆત 2 મહિના સુધી નહીં દેખાતા મકાન માલિકને શંકા ગઈ હતી. મકાનમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી મકાન માલિકે તાળું તોડી તપાસ કરી હતી. તો તપાસ કરતા બાથરૂમમાં પડેલી એક સુટકેસમાં સડી ગયેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. તો સેલવાસ પોલીસ અને ફોરેન્સિક ટીમોએ હાથ ધરી છે વધુ તપાસ. મૃતક યુવતી મૂળ બિહારના નવાદાની જ્યોતિ કુમારી હોવાની ચર્ચા થઈ રહી છે. તો પોલીસે ફરાર ભાડુઆત અને મૃતકના મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. સુટકેસમાં યુવતીનો મૃતદેહ મળતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, આખી ઘટનામાં કેવી રીતે તપાસ હવે કરવામાં આવી રહી છે? જી બિલકુલ, આ સનસનીખેજ ઘટનામાં અત્યારે સેલવાસ પોલીસની સાથે એફએસએલની ટીમ પણ તપાસમાં લાગી છે અને જે મૃતદેહ છે તેની જે ઓળખ પણ થઈ ચૂકી છે. જોકે જે ઘરમાંથી આ મૃતદેહ મળ્યો છે તે ઘરમાં રહેતો એક ભાડુઆત છે, છેલ્લા 2 મહિનાથી ઘરથી ફરાર છે. આથી મકાન માલિકને શંકા જતા તેઓ મકાનમાંથી દુર્ગંધ આવતા તેઓએ શંકા જતા મકાનમાં તાળું તોડી અને અંદર તપાસતા જે બાથરૂમ છે એની અંદર આ સુટકેસમાં આ યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આથી તેઓએ પોલીસને જાણ કરી હતી. અત્યારે પોલીસ અને આસપાસના વિસ્તારના જે લોકો છે તેમની પૂછપરછ કરી અને જે ભાડુઆત છે એના અંગે જાણ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ યુવતીની અત્યારે ઓળખ થઈ હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જોકે પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ને મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે. જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠામાં નાસ્તાની લારી પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. પાલનપુરના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં મારામારીની આ ઘટના સામે આવી છે. દાબેલીની લારી પર કામ કરતા 2 યુવકો પર રિક્ષા ચાલકે
તલવાર વડે હુમલો કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. હુમલા દરમિયાન આસપાસના લોકો દોડી આવતા હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયા. તો ઈજાગ્રસ્ત બંને યુવકોને સ્થાનિક વેપારીઓએ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ઉમટી ગયા હતા. આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હુમલા પાછળનું કારણ અકબંધ છે. તો પાલનપુર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના પાલડીમાં નબીરાઓનો આતંક વધી ગયો છે. કારના બોનેટ પર બેસીને રોડ પર નીકળ્યા. કારના બોનેટ પર બેસી વિડીયો ઉતારવામાં આવ્યો છે. પોતાના અને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. જાગૃત નાગરિકને વિડીયો ન લેવા માટે નબીરાઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં નબીરાઓનો આતંક હવે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. કારના બોનેટ પર બેસીને રોડ પર નીકળ્યા હતા. પાલડી વિસ્તારની આ ઘટના સામે આવી છે. કારના બોનેટ પર બેસી વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને પોતાના અને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. તો જાગૃત નાગરિકોને વિડીયો ન લેવા માટે નબીરાઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. તો અમદાવાદના પાલડી વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં નબીરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં આ પ્રકારની જે ઘટનાઓ છે તે હવે વધતી જઈ રહી છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, નબીરાઓને આતંક ફરી એકવાર જોવા મળ્યો છે જ્યાં બોનેટ પર તે લોકો બેસીને વિડીયો ઉતારી રહ્યા છે કારના. શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, સૌથી ચોંકાવનારી અને ગંભીર ઘટના એ કહી શકાય કે પોતે પણ કહી રહ્યા છે કે આ વિડીયો જે છે તે વાયરલ થઈ જશે, તમે રીલ્સમાં વાયરલ કરી દેશો. એટલે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને ખબર છે કે આ પ્રકારના વિડીયો વાયરલ થઈ શકે છે. તેમ છતાં તે લોકો પોતાની ભૂલ સ્વીકારવા સિવાય અને જે વિડીયો બનાવતા વ્યક્તિ છે તેને વિડીયો ના બનાવવા માટે કહી રહ્યા છે. જો કે આ એક પ્રકારનો ગુનો છે, પરંતુ આ સગીર હોય આ લોકો તેવું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. જો કે તે ગાડી નંબર પણ આવ્યું છે, ત્યારે પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું છે. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે આ રીલ્સ બનાવવાના ચક્કરમાં જે નબીરાઓ છે તે પોતાના જીવને જોખમમાં તો મૂકે છે, પરંતુ બીજાને પણ જીવને જોખમમાં મૂકતા હોય છે. કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.